ની શરૂઆત કરીએ માફિયાથી, જેના ખોફથી એક સમયે આખું પૂર્વાંચલ થરથર કાંપતું હતું. આજે એ જ માફિયાને એન્કાઉન્ટરનો ડર લાગી રહ્યો છે. વાત થઈ રહી છે અતિક અહેમદની, જેણે ખાખી અને ખાદી બંનેનો ભરપૂર ઉપયોગ કર્યો હતો અને યુપીમાં ખોફનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. આજે આ જ અતિક અહેમદનું ઓપરેશન સાબરમતી ટુ યુપીમાં તેને ડર લાગી રહ્યો છે. તેના પરિવારજનો અત્યારે ડરમાં છે કે ક્યાંક અતિક અહેમદની ગાડી ન પલટી જાય, કારણ કે વિકાસ દુબેનું જેવી રીતે એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું એવી જ રીતે એન્કાઉન્ટર થશે તેવો ડર તેમને સતાવી રહ્યો છે. ને એટલા માટે જ ગેંગસ્ટર અતિક અહેમદ કહી રહ્યો છે કે હું સાબરમતી જેલમાં સુરક્ષિત છું. પ્રયાગરાજ જતા એન્કાઉન્ટરની અતિકને આશંકા છે અને હવે તાત્કાલિક સુનાવણી માટે વકીલ તેની અરજી કરશે. ઉમેશપાલ હત્યાકાંડ જે સામે આવ્યો હતો, એ ઉમેશપાલ હત્યાકાંડ કે જેમાં અતિક અહેમદ અને તેના પુત્રનું નામ પણ સામે આવ્યું હતું. ઉમેશપાલની પત્નીએ આ તમામ લોકો પર આરોપ લગાવ્યા હતા અને તે માટે જ પૂછપરછ માટે અતિક અહેમદને યુપી પોલીસ લેવા માટે આવી છે. પરંતુ અત્યારે અતિક યુપી જવા નથી માંગતો, કારણ કે યોગી આદિત્યનાથે જે કહ્યું હતું કે માફિયાઓને માટીમાં ભેળવી દઈશ, અને આ જ શબ્દોનો અતિક અહેમદને ડર લાગી રહ્યો છે. અતિક અહેમદ કહી રહ્યો છે કે આજે સાબરમતી જેલમાં હું સુરક્ષિત છું. પ્રયાગરાજ જતા ક્યાંક તેનું એન્કાઉન્ટર ન કરી દેવામાં આવે તેવી અતિકને આશંકા છે, કારણ કે આ પહેલા ઘણી બધી આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે કે જ્યારે માફિયાઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હોય. સૌથી તાજો દાખલો હતો વિકાસ દુબેનો. એ વિકાસ દુબે કે જેણે એક મોટું સામ્રાજ્ય ઊભું કર્યું હતું, ખોફનું, એ જ વિકાસ દુબેની ગાડી પલટી ગઈ હતી અને એવું જ એન્કાઉન્ટર ક્યાંક ન થાય. અતિક અહેમદને પણ એવી આશંકા છે, અતિકના પરિવારજનોને પણ તેની ચિંતા છે અને તાત્કાલિક સુનાવણી માટે હવે વકીલ આ મામલે અરજી કરશે. તો યુપીનો એક બાહુબલી માફિયા અતિક અહેમદ एक पुराने अपहरण के मुकदमे में माननीय न्यायालय के द्वारा फैसले की तारीख 28 मार्च तय की गई है। कोर्ट के आदेश पर अभियुक्त गणों को विधिक प्रक्रिया के तहत जेल से लाकर माननीय न्यायालय के समक्ष प्रस्तुत कर वापस जेल भेजा जाता है। इसी प्रक्रिया के तहत इस केस से संबंधित समस्त अभियुक्त गण को माननीय न्यायालय के समक्ष प्रस्तुत किया जाना है। माननीय न्यायालय के आदेश के अनुपालन में इस केस से संबंधित अभियुक्त माफिया अतीक अहमद को संबंधित न्यायालय के समक्ष तय तारीख पर प्रस्तुत किए जाने के लिए पुलिस की एक टीम को साबरमती जेल भेजा गया है। અને વધુ વિગત આપશે દેવાંગ પ્રજાપતિ. બિલકુલ કૃષ્ણ 5:30 થી 6:30 વચ્ચે અતિક અહેમદને અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલથી પ્રયાગરાજ લઈ જવામાં આવશે. આપ સીધા દ્રશ્યો અહીંયા જોઈ રહ્યા છો કે યુપી એટલે પ્રયાગરાજ પોલીસની 2 ગાડી છે એના છે અને તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલ અતિક અહેમદ છે તેના મેડિકલ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. મેડિકલ રિપોર્ટ આવી ગયા બાદ અહીંયાથી બાય રોડ સાબરમતી સેન્ટ્રલ જેલથી તેને પ્રયાગરાજ લઈ જવામાં આવશે. 28 તારીખે અતિક અહેમદને કોર્ટની અંદર રજૂ કરવાનું છે અને તેને જ લઈને હાલ તમામ તૈયારીઓ જે છે શરૂ કરી દેવામાં આવી છે. ત્યાં દ્રશ્યો બતાવીશ કે અધિકારીઓ છે એ અધિકારીઓ પણ અહીંયા પહોંચી ચૂક્યા છે અને તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કૃષ્ણ કે તેમનું શું કહેવું છે. સરજી तो कृष्ण अधिकारियों ने આવી ચુક્યા છે. सरजी कितना टाइम लग सकता है सरजी कितना टाइम लग सकता है? एक मिनट सरजी कितना टाइम लगेगा सरजी? તો અત્યારે તમામ અધિકારીઓ કૃષ્ણ આવી ચૂક્યા છે અને તૈયારીઓ જે છે એ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરંતુ જે પ્રમાણે વાત કરી કે તમામ ડોક્યુમેન્ટ્સ છે જે ડોક્યુમેન્ટ્સ પણ આપવામાં આવશે, પૂરા પાડવામાં આવશે. ત્યારબાદ મેડિકલ રિપોર્ટ આવી ગયા બાદ બાય રોડ અતિક અહેમદને પ્રયાગરાજ લઈ જવામાં આવશે. 28 તારીખે તેને કોર્ટની અંદર રજૂ કરવાનું છે. જી તમામ વિગત માટે. અને હવે વાત કરીએ મહાઠગની કે જેના કૌભાંડોની વણથંભી વણઝાર છે, જેણે અધિકારીઓને પણ નથી છોડ્યા, જેણે નેતાઓને પણ નથી છોડ્યા, જેણે ખેડૂતોને પણ નથી છોડ્યા અને બિલ્ડર સાથે પણ તેણે ઠગાઈ કરી છે. ઠગબાજ કિરણ પટેલે કરેલા કૌભાંડોનો એક બાદ એક પર્દાફાશ થઈ રહ્યો છે. સંદેશ ન્યૂઝ વધુ એક ખુલાસો કરવા જઈ રહ્યો છે, જેમાં કિરણ પટેલે કેટલું કૌભાંડ આચર્યું, જમીન કેવી રીતે વેચી, દસ્તાવેજ કેમ ન કરી આપ્યો, તે તમામ બાબતે ખુલાસો થશે. નારોલનો પ્લોટ છે અમારો, અમારે પૈસાની જરૂર હોવાથી વેચી આપવાનો છે. એટલે અમે કિંમત નક્કી કરી ને એને ટોકન મેં આપ્યું. પછી દસ્તાવેજનો ટાઈમ આવ્યો, પછી એનો ફોન બંધ થઈ ગયો. વાયા કોન્ટેક્ટ કર્યો, પછી કોઈ કોન્ટેક્ટ થયો નહીં. પછી માર્કેટમાં તપાસ કરી
તો ખબર પડી કે આ ચીટર છે એમ. એટલે એને મને કીધું, મને કાર્ડ એનું દેખાડ્યું, મને વિડીયો બધા એને મોબાઈલમાં મોકલા, સામેથી ફોન તમારો દસ્તાવેજ. એટલે એની ગણતરી એવી હતી કે કદાચ બાપુ જોડે જઈને અત્યારે બીજા 10, 15, 20, 25 લાખ રૂપિયા લઉં, આવું બધું વિડીયો દેખાડીને, આવું કાર્ડ દેખાડીને. હું કોઈની વાતમાં કે આવે એવું નહોતું. એટલે મેં ભાઈ દસ્તાવેજ કરી દે, પછી આપણે આગળ વધીએ જે કરવું હોય. મને કે સારું બાપુ, મળીએ છે. એટલે પીઓમાં છું ને હું કાશ્મીર મારા અંડરમાં છે ને તમે કહેજો ને પીએમ સાહેબ નજીકમાં છું. એટલે મને ખબર પડી કે ખોટી વાત છે, બીજું પાયા વિહોણી છે. હું માનું ત્યાં સુધી 2 કરોડ રૂપિયાની જગ્યા હતી, મારે 1,60,00,000 રૂપિયામાં સોદો થયો હતો માર્કેટ ભાવથી. મેં 80 લાખ રૂપિયા મેં આપી દીધેલા છે ને. કેમેરામેન શાહ રબારી સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને અહીં કાંડ અને કૌભાંડ થમવાનું નામ નથી લેતા. ક્યારેક લઠ્ઠા કાંડ થાય, ક્યારેક પેપર લીક કાંડ થાય, અને હવે સટ્ટા કાંડ. જાણે કે તમામ કાંડ પણ પોતાના જૂના રેકોર્ડ્સ તોડી રહ્યા છે. ગુજરાતનો સૌથી મોટો સટ્ટા કાંડ સામે આવ્યો છે. આ અંગે વિગત આપશે જિગ્નેશ પટેલ. કૃષ્ણા, વાત કરવામાં આવે તો ગુજરાતના સૌથી મોટા કાંડ પરથી પડદો ઉચકાયો છે. અમદાવાદ પીસીબીએ જે કેસ કર્યો છે, જેમાં 4 યુવકોની ધરપકડ કરવામાં આવી. ક્રિકેટ સટ્ટો એટલે કે આઈપીએલ મેચ શરૂ થાય તે પહેલાં અબજો રૂપિયાનો જે સટ્ટો રમાવાનો હતો, તે પહેલાં સટ્ટાના રૂપિયાને પ્રોસેસ કરનારી આખી ટોળકી ઝડપાઈ છે. સટ્ટો દુનિયાના ગમે તે ખૂણામાં રમાય, સટ્ટાના રૂપિયા ગમે ત્યાંથી જતા હોય, પરંતુ ગુજરાત અને ખાસ કરીને ભાજપના રૂપિયા, માફ કરજો, ગુજરાત અને ખાસ કરીને ભારતના રૂપિયા જ્યારે બુકીઓ સુધી પહોંચે તે પહેલાંનો જે આખો જે રસ્તો હતો, તે રસ્તો આ બ્લોક કરવામાં આવ્યો છે. ખાસ કરીને પીસીબીએ જે 4 આરોપીઓ પકડાય છે તેની પાસેથી 500 કરતાં વધુ બેંક એકાઉન્ટો મળી આવ્યા છે, અને સાથે 100 જેટલા સિમ કાર્ડ અને અલગ અલગ કહી શકાય કે 22 જેટલી ચેકબુકો અને 200 જેટલી અલગ અલગ બેંકના 8 સ્વાઇપ મશીન સહિતનો જે મુદ્દામાલ છે જે કબજે કર્યો છે. અને આના આધારે ક્રિકેટ સટ્ટાનો એક આખા નેટવર્કનો પર્દાફાશ થયો છે, જે માત્ર રૂપિયા પ્રોસેસિંગનું કામ કરતી હતી. અને હવે આ જે ટોળકી પકડાઈ છે તે ગુનામાં અન્ય 14 જેટલા આરોપીઓ ફરાર છે, જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જે વાત કરીએ, રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થયું અને અત્યારે કોંગ્રેસ આકરા મૂંડમાં છે. દેશભરમાં સંકલ્પ સત્યાગ્રહના નામ પર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, પરંતુ ભાઈના બચાવમાં બહેન આવી છે. પ્રિયંકા ગાંધી વાડરાએ કહ્યું કે અમારા પરિવારના લોકોએ પોતાના લોહીથી આ દેશની લોકશાહીનું સિંચન કર્યું છે, આ દેશની લોકશાહીનું સિંચન કર્યું છે, અને હાર્વર્ડમાં ભણેલો વ્યક્તિ કેવી રીતે પપ્પુ હોઈ શકે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે આ દેશની સરકાર કાયર છે, ડરપોક છે, મારા પર પણ કેસ કેમ નથી કરી દેતી. राहुल गांधी दुनिया के सबसे बड़े जो शिक्षा के संस्थान है वहां से पढ़ के आए हैं. हार्वर्ड और कैम्ब्रिज की उनकी डिग्री है. कैम्ब्रिज से उन्होंने इकोनॉमिक्स में मास्टर्स डिग्री, एमफिल डिग्री उनको मिली थी. आप उसको पप्पू बनाते हैं. पूरे देश भर में आपकी सहायता के साथ मेरे मीडिया के दोस्तों, डिग्री आपने देखी नहीं, सच्चाई आपने देखा नहीं, उनको पप्पू बना दिया. તો કોંગ્રેસ એક તરફ પ્રહાર કરી રહી છે, વાર કરી રહી છે, ભારતીય જનતા પાર્ટી તરફથી પલટવાર આવી રહ્યા છે. પ્રિયંકા ગાંધીનું કહેવું છે કે સરકાર ડરપોક છે, તો સામે સુધાંશુ ત્રિવેદીનું કહેવું છે કે કોંગ્રેસના તમામ આરોપ પાયા વિહોણા છે, કોંગ્રેસ વાસ્તવમાં ડરી ગઈ છે. तो आप समझ क्यों नहीं पा रहे हैं? आप गैस के सिलेंडर के लिए 1000 रुपए दे रहे हैं और यहाँ आपकी सारी संपत्ति किसी को सौंपी जा रही है. राहुल गांधी जी ने क्या कहा? अरे कौन सा इतना बड़ा जुल्म कर लिया कि आपसे 2 सवाल पूछ लिए, जवाब नहीं दे पाए ना, घबरा गए. और जो अहंकारी होते हैं, तानाशाह होते हैं, क्या करते हैं? जब सवालों का जवाब नहीं दे पाते तो पूरी सत्ता को लेकर जनता को दबाने की कोशिश करते हैं. जो सवाल उठाता है उसको दबाने की कोशिश करते हैं. जितने भी प्रकार के आरोप लगा रहे हैं वो निराधार हैं. समाधि पर लिखे हे राम के राम को काल्पनिक कह दिया गया था, तो मान्यवर किस पृष्ठभूमि की आप बात कर रहे हैं? पृष्ठभूमि तो और भी ज्यादा खतरनाक नजर आ रही है, और यहां पर विषय उससे भी ज्यादा है. भारत के पिछड़े समाज के प्रति इस प्रकार का दुराग्रह, और उसके बाद आप जिस बेशर्मी के साथ उस चीज का समर्थन कर रहे हैं वो दुखद है, पीड़ादायी है. ईमानदारी तो यह कहती थी कि आपको क्षमा याचना करनी चाहिए थी, और दुख की बात यह है कि ये जितने भी अपने को पिछड़े दलितों के अलंबरदार बनते हैं वो अचानक मौन साधना में क्यों चले गए हैं?
તો અત્યાર સુધી આપણે જોતા હતા કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જેમની એક હાકલ પર કોંગ્રેસના કાર્યકર્તાઓથી માંડી મોટા નેતાઓ પણ સંસદથી લઈ સડક સુધી પ્રદર્શનો કરતા હતા. હવે જ્યારે તેમનું સંસદ સભ્યપદ જતું રહ્યું છે ત્યારે આવતીકાલે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો પણ આ મુદ્દે વિરોધ કરશે અને વિધાનસભામાં પણ આ મુદ્દો ગુંજશે. વિરોધ કરવા ના દેવામાં આવે, અટકાયત કરવામાં આવે, પોલીસને પ્રશાસનનો દુરુપયોગ કરવામાં આવે ત્યારે ગાંધી સરદારના ગુજરાતથી ફરી આ નવી આઝાદીની લડાઈની શરૂઆત થશે અને આવતીકાલે વિધાનસભાના સત્રમાં પણ આ જે દબાવા ડરાવવાની રાજનીતિ થઈ રહી છે, લોકોના સંવિધાનિક અધિકારોનું હનન થઈ રહ્યું છે, લોકશાહી ખતમ કરી અને તાનાશાહીનું શાસન આવે અને થોડા ઉદ્યોગપતિ મિત્રો માટે આખી સત્તા પાછળ એની માટે લાલ જેજમ બિછાવતી હોય ને લોકો રજડતા હોય એની સામેનો અવાજ વિધાનસભામાં પણ કાલે પડઘો પડશે. તો વિધાનસભામાં પણ આવતીકાલે પડઘો પડશે. લોકશાહીનું શાસન ખતમ કરીને તાનાશાહી થોપવાની કોશિશ કરી રહી છે એવા આરોપ લગાવવામાં આવ્યા છે કોંગ્રેસ તરફથી. પરંતુ આજે દેશભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં ગુજરાતમાં પણ વડોદરા, રાજકોટ, અમદાવાદ સહિતના શહેરોમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું. જગદીશ ઠાકોર, અમિત ચાવડા, ઇમરાન ખેડાવાલા સહિતના નેતાઓની અટકાયત પણ કરવામાં આવી હતી. અલગ અલગ દ્રશ્યો વડોદરા અને રાજકોટના અમે બતાવી રહ્યા છીએ કે જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પણ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, કારણ કે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન સંકલ્પ સત્યાગ્રહનું આજે આયોજન કરવામાં આવ્યું હતું અને રાહુલ ગાંધીની સદસ્યતા રદ થઈ છે તે મામલે લોકશાહી ખતરામાં છે તેવા આરોપ સાથે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા, કોંગ્રેસના મોટા નેતાઓ પણ જોડાયા હતા. તમામ વિગત આપશે પ્રતીક જાદવ. કૃષ્ણા, રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્યપદ રદ થતાની સાથે જ કોંગ્રેસના જે સમર્થકો છે, કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, તેમનો ગુસ્સો, આક્રોશ સાતમા આસમાને છે અને આ જ કારણથી આ જે ગુસ્સો છે તે બહાર લાવવા માટે એક દિવસ માટે સંકલ્પ સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું દેશભરમાં. ગુજરાત કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો ગુજરાતના કોંગ્રેસના જે નેતાઓ છે તેમણે પણ અમદાવાદ શહેરના સરદાર બાગમાં આ સંકલ્પ સત્યાગ્રહના આયોજન માટેનું એક પરમિશન લીધી હતી. પોલીસ દ્વારા પરમિશન આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ મોડી રાત્રે આ પરમિશન છે તે રદ કરવામાં આવી હતી. તેવું કહેવામાં આવ્યું હતું કે સીએમ કાર્યાલયથી ફોન આવ્યો છે મંજૂરી રદ કરવા માટેનો. આ જ કારણ આપીને તેમની જે મંજૂરી છે તે રદ કરવામાં આવી હતી. જોકે જેટલે નિશ્ચિત કાર્યક્રમ કરવામાં આવ્યો હતો કે 11 થી 5 વાગ્યા સુધી તમામ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ધરણા કરશે. એ જ પ્રમાણે જ્યારે 11 વાગે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સરદારબાગ ખાતે ભેગા થયા હતા ત્યારે પોલીસના જે મોટો કાફલો ખડકાયો હતો તે પોલીસના કાફલાએ તમામ જે કોંગ્રેસના મોટા નેતાઓ, સિનિયર નેતાઓ હતા તેમની અટકાયત કરી હતી. તેમને પોલીસ હેડક્વાર્ટર લઈ ગયા હતા. જોકે પોલીસ હેડક્વાર્ટર લઈ ગયા પછી પણ કોંગ્રેસના જે નેતાઓ અને કાર્યકર્તાઓ હતા તેમનો ગુસ્સો શાંત નહોતો પડ્યો. તેમણે હેડક્વાર્ટરમાં અટકાયત વહાર્યા પછી પણ તેમનો જે ધરણા કાર્યક્રમ હતો તે ધરણા કાર્યક્રમ યથાવત રાખ્યો હતો અને 5 વાગ્યા સુધી પોલીસના હેડક્વાર્ટરમાં જ બેસીને તમામ જે કોંગ્રેસના નેતાઓ હતા, કાર્યકર્તાઓ હતા, સમર્થકો હતા તેમણે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોલીસની અટકાયતની અંદર પણ તેમણે પોતાના ધરણા યથાવત રાખ્યા હતા. બિલકુલ પ્રતિક, આભાર આપનો તમામ વિગત માટે. તો અમદાવાદમાં કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત 40 લોકોની અટકાયત કરવામાં આવી. તો આવા જ કંઈક દ્રશ્યો સુરતમાં પણ સામે આવ્યા. સુરતમાં પણ સંકલ્પ સત્યાગ્રહના નામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા ખતમ થઈ તેના નામ પર અને આ તમામ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. અઠવા લાઈન પોલીસ મથકે તેમને લઈ જવામાં આવ્યા હતા. સુરતના ચોક બજાર મકાઈ પુલમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી. સુરત શહેરમાં કોંગ્રેસનો વિરોધ કરવા જે કોંગ્રેસીઓ પહોંચ્યા હતા, હાલ જે કોંગ્રેસીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. લોકશાહીનું ખૂન કર્યું છે, આ પોલીસને આગળ કરે છે. એસીપી મલ્હોત્રા સાહેબ 2 મિનિટ પણ બેસવા નથી દીધા. રાહુલ ગાંધીની સાથે જ સુરત પોલીસ ભાજપની એજન્ટ છે. પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. કેટલાક કાર્યકર્તાઓ છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે એસીપી મલ્હોત્રા સાહેબ છે આપણી સાથે. સાહેબ, કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે, શા માટે? આશરે 25-30 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે અને પરમિશન વગર ધરણા ઉપર બેસવા માટે એમની અટકાયત કરવામાં આવી છે. તો જે પોલીસ દ્વારા 20 થી 25 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. હાલ તો આજે તમામ કાર્યકર્તાઓ છે તેમને અઠવા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. અને વિધાનસભાની ચૂંટણીમાં મિશન 150 સફળતાપૂર્વક પાર પાડ્યા બાદ હવે લોકસભા માટે મિશન 26 તૈયાર થઈ ગયું છે. CR પાટીલે નવસારીમાં હુંકાર કર્યો હતો. શું કહ્યું તેમણે, જાણીશું કશ્યપ જોશી પાસેથી. નવસારી એક કાર્યક્રમમાં CR પાટીલ હાજર રહ્યા હતા અને તેણે ફરી એક વખત આ જ મુદ્દે વાત કરી છે કે આગામી લોકસભાની ચૂંટણી છે તેમાં
અગાઉની 2 લોકસભાની ચૂંટણીના જે પરિણામ હતા એટલે કે તમામ 26 બેઠકો જે છે તે ભાજપે જીતી હતી અને ફરી એક વખત 26 બેઠકો છે તે ભાજપ જીતશે, પરંતુ તેણે એક મહત્વની વાત કરી છે કે તમામ બેઠકોમાં લીડ જે છે તે 5 લાખથી વધારે હશે। સાથે જ તેણે એ પણ કહ્યું છે કે વિપક્ષી જે કોઈ ઉમેદવાર હશે તેની ડિપોઝિટ પણ જપ્ત થવાની છે અને તે જ રીતે કાર્યકર્તાઓ છે તે અત્યારથી કામે લાગી જાય અને એ જ પ્રકારે કામગીરી છે તે અલગ અલગ મોરચા દ્વારા પણ અત્યારથી જ આરંભવામાં આવે, બૂથ સમિતિ ઉપર જોર આપવામાં આવે, આવા અલગ અલગ કાર્યક્રમો છે તે તેમના દ્વારા સુનિશ્ચિત કરવામાં આવશે અને આજના કાર્યક્રમમાં તેણે આ વાત તેમના દ્વારા કરવામાં આવી હતી। જે બિલકુલ આભાર આપનો। અને માર્ચની શરૂઆત માવઠાના મારથી થઈ હતી, માર્ચનો અંત કેવી રીતે આવશે, હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે, હાલ ગુજરાતના અલગ અલગ શહેરોમાં અલગ અલગ પંથકોમાં કેવું હવામાન છે, તમામ વિગત આપશે દિવ્યા ચૌહાણ। કૃષ્ણા, માર્ચની શરૂઆત થઈ અને માવઠાના મારને કારણે ખેડૂતોએ પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। હાલ રાજ્યમાં 5 દિવસ કમોસમી વરસાદથી રાહત મળવાનું અનુમાન છે, જે રાજ્યના હવામાન તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે, પરંતુ ગરમીનો પ્રકોપ છે તે વધવાનો છે અને મહત્તમ તાપમાનનો પારો છે તે 40 ડિગ્રી પહોંચે તેવી પણ સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે અને અમદાવાદ સહિતના તમામ શહેરોમાં ગરમીના પ્રકોપની સ્થિતિ છે તે આજથી યથાવત જોવા મળી રહી છે। જી બિલકુલ દિવ્યા, જોડાયેલા રહેશો। અને નદીને લઈને વારંવાર હાઈકોર્ટ દ્વારા નદી પ્રદૂષણને લઈને સરકારને લતાડ લગાવવામાં આવે છે, ફટકાર લગાવવામાં આવે છે। ફરી એક વખત હાઈકોર્ટે સવાલ પૂછ્યા છે કે તમે અત્યાર સુધી કર્યું શું? સાબરમતી નદી દેશની સૌથી બીજી પ્રદૂષિત નદી છે, શું તમે એવું ઈચ્છો છો કે સૌથી પહેલા નંબર પર આવી જાય? આ અંગે વિગત આપશે દિવ્યા ચૌહાણ। કૃષ્ણ, સાબરમતી નદી પ્રદૂષિત થઈ રહી છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા પણ જે રિપોર્ટ્સ છે તે રજૂ કરવામાં આવ્યા હતા। હવે સેન્ટ્રલ રિપોર્ટ બાદ પણ હજી પણ સ્થિતિ છે તે યથાવત જ જોવા મળી રહી છે, જેને લઈને ગુજરાત હાઈકોર્ટ આકરા પાણી હતી અને જીપીસીબી અત્યાર સુધીમાં નિષ્ક્રિયતા દાખવી રહી છે તેની નોંધ છે તે કોર્ટે પણ આજે લીધી છે। અને મહત્વનું છે કે એક્શન ટેકન રિપોર્ટમાં અત્યાર સુધીમાં કેટલા કાર્યવાહી તમે કરવામાં આવી છે તેનો કેટલાક વેધક સવાલ છે તે કોર્ટ દ્વારા પણ કરવામાં આવ્યા છે અને વિગતવાર રિપોર્ટ છે જે આગામી દિવસમાં એટલે કે આગામી સપ્તાહમાં હિયરિંગ હાથ ધરાશે, તેમાં તમામ જે એક્શન ટેકન રિપોર્ટ છે તે કોર્ટમાં રજૂ કરવાના રહેશે। જી બિલકુલ દિવ્યા, આભાર આપનો તમામ વિગત માટે। અને ફરી એક વખત બિલ્ડર્સ દ્વારા લોકો સાથે ઠગાઈ કરવામાં આવી છે, છેતરપિંડી કરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈકની સાથે ઠગાઈ થતી રહે છે અને વધુ એક વખત બિલ્ડર્સ દ્વારા ઠગાઈ કરવામાં આવી, કરોડો રૂપિયા લોકોના ફસાઈ ગયા છે। નવનિર્મિત માર્કેટમાં સુરતમાં 150 લોકોના કરોડો રૂપિયા ફસાયા છે। 2018માં વેપારીઓને દુકાન સોંપવાની વાત કરી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ મિલકત નહીં આપવાનો આક્ષેપ કરાયો છે અને વેપારીઓના કરોડો રૂપિયા ફસાઈ ગયા છે। સુરતમાં બિલ્ડરનો વિવાદ સામે આવ્યો છે। બિલ્ડિંગ બાંધ્યા બાદ પર પોઝેશન નહીં આપતા આખરે ગ્રાહકો અહીંયા આવી પહોંચ્યા છે અને મીટિંગ કરી રહ્યા છે। શું મામલો હતો, કેમ અહીં मीटिंग करनी पड़ी तुम्हारे? ये 2015 में इधर मार्केट बुकिंग लाए थे ये लोग, उस टाइम से हम लोगों ने पैसा भरा हुआ है। उसके बाद 2018 में इन्होंने बोला था भाई हम आपको पोजीशन दे देंगे करके। अभी 2023 चल रहा है और अभी तक हमारे को पोजीशन मिला नहीं है। इसके लिए हम इन बिल्डर लोगों को बुलाया भाई कि हमारा क्या, या तो पैसा दो ब्याज के साथ वापस करो, नहीं तो हमारे को जगह दो। जगह देने के लिए तैयार नहीं है और बाद काम अधूरा बंद पड़ा है। ये कम से कम ये 150 जने हैं। कितने करोड़ का मामला होगा? 400 करोड़ का। 7 साल होने को आ गए, अभी तक इनका बिल्डिंग कंप्लीट नहीं हुआ। इनके आपसी झगड़ों और आपसी जो बैंक का लेना देना है उसके हिसाब से अपना कंस्ट्रक्शन कंप्लीट नहीं कर पा रहे हैं और वो सारे इन्वेस्टर हैं सब अपना जो पैसा दिया वो ब्याज समेत वापसी मांग रहे हैं और ये अपने कमिटमेंट पर खड़ा है। इन्होंने जो है सभी इन्वेस्टरों के साथ बहुत गलत किया, जिस सारे इन्वेस्टर जो है रोज खाए और सब इसीलिए सब यहाँ इकट्ठे हुए कि वे हमारा पैसा वापस એમની વ્યથા રાઈટ છે, અમે એમની વેદના સમજીએ છીએ, પણ આ આખા ઇન્ડિયામાં જે કોવિડના પછી જે પ્રોબ્લેમ આવેલું એમાં અમે પણ ભેરવાઈ ગયા છે, પણ હવે અમે એની સાથે બધા મળીને અને એમાં રેડી કરીને એને ટૂંક સમયમાં ફાસ્ટ એને ચાલુ કરીએ છીએ અને તરત જ જે અમે પેપર પર બતાવ્યું છે આ રેડી થઈ જશે અને એને આગળ વધીએ છીએ। पैसे देके हम छोटे आदमी है, हमने 8 साल पैसा दिए हुए हैं, इतना ब्याज भर दिया है, अब हम पैसा कहाँ से लावे? आज हमने 8 साल से पैसा दिया है, अब हम पैसा कहाँ से लावे? हमने हमारे मकान गिरवी हो गए, हमने हमारे ऐसा हमारी तकलीफ है कि हम पैसे के लिए मर रहे हैं कहना मतलब, और हम रोड पे आ गए और 8 साल से इनको पैसा दिया है, अब हम ये हमारे से बोलते पैसे लाओ, कहाँ से लाओ पैसा? हम कहना मतलब बिल्डर बोल रहे हैं कि बैंक की तकलीफ से ये सब तकलीफ है, इनको अपने पैसे निकालो ना। ये प्रोजेक्ट खड़ा किया सब 500 बिल्डर बड़े पैसे वाले 500 करोड़ 1000 करोड़ की पार्टी है, तो ये अपने पैसे डाले ना इसमें। कैमरा पर्सन अजीत पटेल साथे मनीष परमार, संदेश न्यूज़ सूरत। અને અંતરિક્ષ ક્ષેત્રમાં ભારત એક બાદ એક હરણફાળ ભરી રહ્યું છે। આ બધા વચ્ચે ઇસરોએ ઇતિહાસ રચ્યો છે, એક સાથે 36 ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા છે। આ અંગે વિગત આપશે ધવલ માકડિયા।
જી કૃષ્ણા, કે જે ઈસરો પર આપણે ગર્વ લેવાની વાત છે, ઈસરોએ ફરી વખત વિશ્વમાં ડંકો વગાડ્યો છે એટલા માટે કે આજે સવારે 9 કલાકે 36 સેટેલાઇટની એકી સાથે એક જ પ્રક્ષેપણ વાહનની અંદર લોન્ચ કરવામાં આવ્યા છે. 6 દેશની પાર્ટનરશિપ એટલે કે 6 દેશના અન્ય ઉપગ્રહો હતા જેને આપણા પ્રક્ષેપણ વાહનમાંથી હરિકોટાના સતીશ ધવન એરસ્પેસ સેન્ટરથી એને લોન્ચ કરવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે લગભગ આ 5805 કિલો વજનના આ સેટેલાઇટ્સ હતા અને જેનું નામ વનવેબ ઇન્ડિયા 2 નામ આપવામાં આવ્યું હતું. અને આ વનવેબ ઇન્ડિયા 2 એ વિશ્વમાં ડંકો વગાડી દીધો ઈસરોનો અને સમગ્ર દેશનો. બ્રિટનના લગભગ આ મોટા ભાગના જે લોન્ચિંગના જે સેટેલાઇટ્સ હતા એ બ્રિટનના હતા. અને અન્ય જો વાત કરવામાં આવે તો ઈસરોએ 43.5 મીટર લાંબા LMV M3 રોકેટનો ઉપયોગ કર્યો હતો અને ઈસરોએ સૌથી વધારે ભારે રોકેટને લોન્ચ કર્યું છે. એટલે ખૂબ મહત્ત્વની વાત છે કે ઈસરોએ પહેલાં આપણે નાસાની વાતો કરતા હતા પણ હવે ઈસરો પણ એટલું મજબૂત થઈ ગયું છે. અગાઉ પણ મંગળયાન મિશન, ચંદ્રયાન મિશન અને હવે આ એક 36 સેટેલાઇટને એકી સાથે લોન્ચ કરી વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે. જી બિલકુલ ધવલ, આભાર આપનો તમામ વિગત માટે. વોરરૂમમાં આગળ વધીએ. ઓઢવ, વસ્ત્રાલ, નિકોલ સહિતના વિસ્તારોમાંથી પસાર થતી ખારીકટ કેનાલ કે જે ગંદકીની કેનાલ બની ગઈ હતી તેની બ્યુટિફિકેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. લોકોની ફરિયાદ બાદ આખરે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખારીકટ કેનાલનું બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગંદકી મુક્ત આ કેનાલને કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 1200 કરોડના ખર્ચે કેનાલનું આ બ્યુટિફિકેશનનું કામ છે તે ચાલી રહ્યું છે. ત્યારે આ કેનાલની અંદર પણ અત્યારે જે સાફ સફાઈનું અભિયાન છે તે શરૂ કરવામાં આવશે અને વિશેષ રીતે જે રીતે ગંદકી અને જે દુર્ગંધથી ભરેલી આ જે કેનાલ હતી તેની હવે કાયાપલટ થવાની છે કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે આખી આ કેનાલ જે છે તેને અત્યારે બ્યુટિફાઈ કરવામાં લાગી ગઈ છે. કેમેરા પર્સન કુંતન મહેતા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.